નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ગોરખની વાત કરશું. તો ગોરખે એવું કેમ કહ્યું કે ગુરુગમ ગાંજા પીલે મેરે ભાઈ. તો ગોરખે બીજા નશાની વાત નથી કરી. તું શરાબ પી લે, તું ચરસ પી લે, એવી વાત નથી કરી. તો ગાંજો પણ એક નશો જ છે, પણ એ કયા નશાની વાત કરે છે? તમે જુઓ, ગાંજાનો નશો છે ને તમને શાંત કરે છે, અને બીજા નશા તમને ઉત્તેજિત કરે છે. તો ગોરખનું કહેવું છે કે તમે એવો નશો કરો કે તમે શાંત થઈ જાઓ, તમે શૂન્ય થઈ જાઓ, એવો નશો કરો. તો આપણે જોઈએ છે કે સંતો જે સાધુઓ છે એ ગાંજો પીવે છે, અને ગાંજો પીને કહેવાય છે કે શૂન્ય થઈ જતા હતા. પણ અહીંયા ગોરખ તમને એવું નથી કહેતો કે તમે ગંજેરી બની જાઓ, તમે ગાંજાની ચલમ ભરીને ગાંજાને ઘૂંટી લ્યો, ગાંજાની ચલમ બનાવો અને ગાંજાની ચલમના દમ મારી લ્યો. તો ગોરખ બહારના ગાંજાની વાત નથી કરતા. ગુરુ ગમનો, ગુરુ નામનો ગાંજો ગમે. અને ગોરખનું કહેવું છે કે તમે જે બહારના ગાંજા છે, બહારના તમે જે ગાંજા પીવો છો, એ ગાંજા તમને નશો તો કરે જ છે, પણ એ નશો ભલે શાંત નશો રહ્યો, તમારા મગજને શાંત કરતું હોય, તમારા વિચારોને સ્થિર કરતો હોય, પરંતુ એ નશો ક્ષણિક માટે છે. અને એ નશો એવો નશો છે કે એ નશો તમારા ચિત્તને ચગડોળે ચડાવી દે છે, તમારા મનને ચગડોળે ચડાવી દે છે. કેમ કે જો તમે એક વખત ગાંજો પી લીધો અને એનો નશો ચડી ગયો, તો પછી એનો નશો જેમ શરાબનો નશો 5-7 કલાકમાં ઉતરી જાય છે, એમ ગાંજાનો નશો પણ 5-7 કલાકમાં ઉતરી જતો હોય છે. પરંતુ શરાબ અને ગાંજામાં ફરક એટલો છે કે શરાબનો નશો, ડ્રગ્સનો નશો, આવા જે નશા તમને ઉત્તેજિત કરે છે, અને ગાંજાનો નશો તમને શાંત કરે છે. તો બીજા નંબરે જે ગાંજાનો નશો છે એ તમારી કામ વાસના ઉપર પણ એ પ્રભાવ ડાલે છે. અને તમે જુઓ, એટલા માટે જ આપણે કહીએ કે નાગા બાવા તમે જુઓ, સંપૂર્ણપણે 24 કલાક એમનું એક જ કામ હોય, ગાંજાના નશામાં ચચ્ચુ રહેતા હોય. અને કહેવાય છે કે ગાંજાનો નશો છે એ તમારા વીર્ય બીજને નપુસક કરી દેશે, એની ઉર્જાને બાળી નાખે છે. તો એમ છતાં ગાંજાનો નશો કરવાથી પરમાત્મા મળતા નથી. ગાંજાનો નશો કરવો અને બેસી જવું એ ભક્તિ નથી. કેમ કે ગાંજાનો નશો જેમ શરાબનો નશો તમને બેહોશ કરી દેશે, એમ ગાંજાનો નશો ભલે શાંત રહ્યો પણ તમને બેહોશ કરી દેશે. તો બેહોશીમાં તમે ભક્તિ કરી જ ના શકો. અને બેહોશીમાં તમે ક્યાં પહોંચ્યા, કયા ચક્ર પર પહોંચ્યા, અને તમને કયા પ્રકારનો અનુભવ થયો, એ બેહોશીમાં પણ તમે જાણી જ ના શકો. કારણ કે તમે જુઓ, એક માણસ શરાબ પી ગયો અને ગામ વચ્ચે નીકળી ગયો, તો એને ગામમાં શું ચાલે છે, શું બનાવ બને છે, ગામમાં શું ઘટના ઘટી ગઈ, એનો લગભગ એને ખ્યાલ હોતો નથી. તો હવે આ તો બહારની યાત્રા છે, હવે આપણે અંદરની યાત્રા કરવાની છે. તો ગોરખ આપણને અંદરની યાત્રા કરાવે છે. અને ગોરખ કહે છે કે મેં જ્યાં સુધી બહારનો ગાંજો પીધો, ત્યાં સુધી હું બહારના નશામાં ચકચૂર હતો, પરંતુ મને પરમાત્માનો નશો નહોતો મળ્યો, સત્યનો નશો નહોતો મળ્યો, શિવનો નશો નહોતો મળતો. અને બહારના નશામાં હું ચકચૂર હતો,
ત્યારે એ નશો મારો 5-7 કલાકમાં તૂટી જતો હતો અને ફરી પછી મારે એ નશા માટે એ ગાંજાને લેવો પડતો હતો, ગાંજાને ઘૂંટવો પડતો હતો અને ગાંજાની ચલમ બનાવવી પડતી હતી અને ગાંજાનો દમ મારવો પડતો હતો. તો એ એક ક્ષણિક નશો હતો. તો હવે અહીંયા કહે છે આપણે નશો જ કરવાનો છે. ગોરખ ગાંજો પીવાનું જ કહે છે, ગોરખ નશો કરવાનું જ કહે છે, પણ કયો નશો? એક વખત ગુરુના શબ્દોનો નશો તમને લાગી ગયો, ગુરુ વાણીનો નશો લાગી ગયો, તો પછી એ જેમ ગાંજો મગજને શાંત કરે છે એમ ગુરુના શબ્દોનો નશો, ભક્તિનો નશો, એ નશો ધીરે ધીરે જેમ ચડે છે પછી ઉતરતો નથી. અને પેલો જે બહારના નશાઓ છે, ભલે એ ગાંજાનો નશો હોય, ચરસનો નશો હોય, અફીણનો નશો હોય કે શરાબનો નશો હોય, એ તમને વ્યસન કરાવી દેશે અને એ તમને સત્યના માર્ગથી ભટકાવે છે, તમને બેહોશ બનાવી દેશે. પણ ગુરુગમ ગાંજો, ગુરુનો જે શબ્દનો ગાંજો છે, તો એ ગમ છે, એ ગમનો ગાંજો ગમમાંથી અગમને જાણી શકે છે. જ્યારે બહારના નશા છે એ ગમને જાણી શકે છે કે જગતને તમે જાણી શકો છો, પણ ગમમાંથી અગમને જાણી શકાતું નથી. તો અગમને જાણવા માટે અને સંપૂર્ણ નશામય રહેવા માટે એ નશો એવો કરો કે જે નશો ચડ્યો એ ચડ્યો, પછી એ નશો તમારો ઉતરે જ નહીં. અને એ નશો ઉતરે નહીં, સાથે સાથે એ નશો તમને હોશમાં રાખે, એ નશો તમને સાક્ષી ભાવમાં લઈ જાય, એ નશો તમને હોશમાં લઈ જાય. તો એવો ગોરખનું કહેવું એવો એક જ નશો છે. અને જે નશાથી ગમમાંથી અગમમાં જવાય, અગમનો ભેદ જાણી શકાય. બહારના નશાથી તો આપણે અગમનો ભેદ ન જાણી શકીએ. તમે ગમે એટલી લાખો કરોડો ગાંજાની ચલમાં પી જાઓ તો તમારી કુંડલીની જાગૃતિ થવાની નથી, તમારું મૂલાધાર ચક્ર પણ જાગૃત થવાનું નથી અને તમે ભવિષ્યમાં પણ તમે આજ્ઞાચક્રના માલિક બનવાના નથી. હા, એક વસ્તુ છે કે બહારના ગાંજા પીવાથી તમે એક જગ્યાએ સ્થિર બેસી રહો તો લોકોને એવું લાગે કે આ સાધુ છે એવું તમને લાગે. દારૂવાળો લથડિયા ખાય ને ગાંજાવાળો શાંત બેસી રહે, શાંત પ્રકૃતિમાં બેસી રહે, તો લોકો પર તમારો પ્રભાવ પડે કે બાપુ સારા છે, બાપુ સ્થિર બેસી રહ્યા છે. પણ ખબર નથી કે બાપુ ગાંજાના નશામાં સ્થિર બેસી રહ્યા છે. પણ ગોરખ કહે છે કે ગાંજો પીવાની જરૂર નથી. જે સાધુ ગાંજો પીવે છે એને પણ ગોરખ ટકોર કરે છે કે તમે બહારના ગાંજાને છોડી દો, કે બહારનો ગાંજો તો તમારે એક ચલણ પીવો એટલે 2-4 કલાકે કે 6 કલાકે બીજી ચલણ પીવાની ઈચ્છા થશે અને એ નશો ઉતરી જશે. પણ તમે ગુરુગમનો ગાંજો પી લ્યો અને ગુરુનો શબ્દ, જે શબ્દનો નશો છે એને જ ગુરુગમનો નશો કહેવાય છે. ગુરુના વચનનો નશો, ગુરુ પર સંપૂર્ણ વિશ્વાસનો નશો અને ગુરુના ઈશારાનો નશો, આને ગુરુગમનો ગાંજો કહેવાય છે. તો એ ગાંજો તમે પી લો તો તમે એક વખત ગાંજો પી લીધો તો તમે ગમમાંથી અગમમાં જઈ શકશો. કારણ કે ગુરુગમનો ગાંજો જેમ જેમ તમારા અંદર, જેમ આપણે ગાંજાનો ધુમાડો છે જેમ જેમ આપણા મગજમાં ચડતો જાય છે એમ એમ મગજ શાંત થતું જાય છે. એમ ગુરુગમનો જે ગાંજો છે અને એનો ધુમાડો જે મૂલાધાર ચક્રમાં, જે આપણે શ્વાસને પવન નહીં માનવાનો, શ્વાસ સાથે પ્રાણ ભરેલા છે, તો એ ગાંજાનો ધુમાડો તમારે ઈંગલા ને પિંગલા આ નાડીઓ દ્વારા તમારા ધ્યાનમાં, ઈંગલા પિંગલા તમારું ધ્યાન અને તમારું નામ જાપ, આ 4 વસ્તુનું તમે મિલન થશો. તો 4 વસ્તુ શું છે? પહેલાં ઈંગલા ને પિંગલા એ ગાંજો, એ ચલમ છે અને એનું જે ચલમ પાસે જે પીવાનું કપડું આવે છે એ કપડું છે. એનાથી આપણે આગળ જઈએ
તો જે નામ અને શબ્દ, નામ એ ગાંજો છે અને શબ્દ એ પાણી રૂપી એનું ઘૂંટવાનું છે. અને આને શ્વાસો પર તમે ધ્યાન રાખો એટલે ગુરુગમ ગાંજાનો પાકું કામ થઈ જાય. તમે જેટલું કોઈ મંત્રની જરૂર નથી. ગુરુગમ ગાંજામાં કોઈ પણ પ્રકારના મંત્રની જરૂર નથી, કારણ કે કોઈ પણ પ્રકારનો જે તે મંત્ર આપણે માનો, મંત્ર શબ્દથી જ બનેલો છે. અને જ્યાં શબ્દ છે ત્યાં ગમ છે, ત્યાં અગમની વાત નથી. એટલે ગમમાં જવા માટે નિશબ્દ થવું પડશે. હવે નિશબ્દ ક્યારે થવાય? ગુરુગમનો ગાંજો ક્યારે પીવાય? કે તમે આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન રાખો, અને આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન રાખો અને એમાં તમે ધ્યાનસ્થ થઈ જાઓ. અને તમે અંદરથી ધીરે 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 શરૂમાં તો ઓમકારનો લય કરવો જ પડશે, કારણ કે શરૂમાં તમારું લય હશે તો જ તમારો ત્યાં ઘેરાવો થશે. તો શરૂમાં ઓમકારના લયનો પ્રયત્ન કરવો પડશે. પણ શ્વાસ ઉપર ધ્યાન અને એકાગ્રતા, આ બંને તમારી પાસે હશે. ને ચોથો હશે ઓમકારનો લય. તો આ વસ્તુ હશે તો તમારો આ જે તમને ગુરુએ તમને જે નામ આપ્યું છે, જે શબ્દ આપ્યો છે, એટલે જ કહેવાય કે શબ્દ બિના સારા જગ અંધા, કાંટે કોન મોહ કા ફંદા. એ શબ્દ દ્વારા જ, જેને આપણે શબ્દ કહીએ છીએ, હકીકતમાં એ નામ પણ નથી, હકીકતમાં એ કોઈ શબ્દ પણ નથી. પણ આપણે સંસારી લોકોએ આપણે એને નામ શબ્દ કહીએ છીએ, લોગોસ કહીએ છીએ, વાણી કહીએ છીએ, પરમાત્માની આરતી કહીએ, આપણે નામ આપેલા છે, પણ એનું તો કોઈ નામ જ નથી. તો ગોરખનું કહે છે કે તમે ગમમાંથી અગમમાં તમારે જવું હોય તો ગુરુ તમને જે નામ આપે છે, જે શબ્દ આપે છે, જે ધૂન આપે છે, જે અનહદમાં રમાડે છે, જે ભવર ગુફામાં રમાડે છે, એ શબ્દને પકડી લ્યો, એ નામને પકડી લ્યો. અને બંને શ્વાસો પર ધ્યાન આપીને તમારી જે ધ્યાન કેન્દ્ર છે એ ત્રિકુટીમાં સ્થિર કરો. અને કંઈ જ જોવાનું નથી, ફક્ત સાક્ષી ભાવમાં આવી જઈને આવતા જતા શ્વાસને જ જોવાના છે. અને આ પ્રક્રિયાને જ ગુરુગમનો ગાંજો કહેવાય છે. અને એ ગુરુગમનો ગાંજાનો ધીરે 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 એનો નશો તમને ચડશે તો તમારી એ જ દશા થશે કે તમે પહેલાં ગમમાં હતા, અને પહેલાં તમને તમારા શરીરને નહોતા જાણી શકતા, પણ પહેલાં તો તમે તમારા શરીરને જાણી શકશો. અને શરીરને જાણ્યા પછી તમે જ્યાં પૃથ્વી પર જન્મ લીધો છે તો પૃથ્વી તત્વને જાણી શકશો. પછી તમે મૂલાધાર તત્વને જાણી શકશો, તમે કુંડલિનીને જાણી શકશો. અને જેમ જેમ તમારી ઉર્જા સૂક્ષ્મના નાડીમાં પ્રવેશ કરશે તેમ તેમ તમે પહેલાં તો ગણેશ આવે એટલે ગણેશને રિદ્ધિ સિદ્ધિને પણ તમે જાણી શકશો. ત્યાંથી આગળ તમારી ઉર્જા ઉપડે એટલે તમે વિષ્ણુ અને લક્ષ્મીજીને પણ જાણી શકશો. ત્યાંથી તમે આગળ જો એટલે બ્રહ્મા અને સરસ્વતીને જાણી શકશો. ત્યાંથી તમે આગળ હૃદય ચક્રમાં આવશો, તમે શિવ પાર્વતીને પણ જાણી શકશો. અને ત્યાંથી તમે આગળ જશો, જ્યારે કંઠમાં તમે આવશો ત્યારે જગતજનની જોગમાયા જે અષ્ટાંગી દેવી કહેવાય છે એને પણ તમે જાણી શકશો. અને એ પણ હોશમાં રહીને. અને આ બધાને તમે હોશમાં જાણી શકશો તો આ બધાનું જ્ઞાન તમારે પછી કોઈ શાસ્ત્રો, વેદ, પુરાણ, ઇતિહાસ કે કંઈ જ વાંચવાની જરૂર નથી. આ બધાનું જ્ઞાન તમને અંદરથી મળતું રહેશે. એટલે ગોરખ કહે છે કે બહારના નશા છોડી દે, બહારનો ગાંજો છોડી દે, બહારનો શરાબ છોડી દે, કારણ કે એને ગુરુગમનો ગાંજો પી લે. અને તું ગુરુગમનો ગાંજો જ્યારે પીવાની શરૂઆત કરીશ ત્યારે તું ગમમાંથી છૂટી જઈશ અને તારી યાત્રા અગમની થઈ જશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.